વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ચુડા તાલુકાના ખાંડિયા અચારડા મોજીદળ ગામમાં તનકસિંહ રાણાના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું. આ તકે તનકસિંહ રાણાએ લોકોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. મોજીદર, અચારડા, ખાંડિયા સહિતના ગામોમાં વિકસિત સંકલ્પ યાત્રા રથનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામે ગામ ભ્રમણ કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે. જે અન્વયે ચુડા તાલુકાના અચારડા ગામમાં ચુડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ લખધીરસિંહ જાદવના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા, લખધીરસિંહ જાદવ, અગરસંઘભાઈ વાળા, માનસંઘભાઈ મસાણી, ડોક્ટર પલાણિયા સાહેબ, સરપંચ ડીડી પરમાર સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ પોતાને મળેલી યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કર્યું હતું, જે કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે વિકાસ યાત્રા રથ મોજીદળ ગામમાં પહોંચતા જ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક રથનું સ્વાગત કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, ચુડા.